આજ આખ્યાનમાં તમે જોતો નકરું ધૂણવાનું આવે, આ નહીં આ ઉડાડવો નહીં. મારું કબીર સાહેબ કહે છે કે નહીં. એટલા માટે કથા છે મેરી ભાઈ બેન, એટલા માટે આપણે ભેગા થયા છીએ. એટલે ભવાની કહે છે કે મને એ હાસુ જ્ઞાન આપો. એટલે કબીર સાહેબે કીધું ને, કયો માર્ગ જવું? સતના માર્ગ મારે જોવા કબીર કહે, સતના માર્ગડા મારે જોવા રે. સતના માર્ગ મારે જોવા કબીર કહે, સતના માર્ગ મારે જોવા રે. હો એક સતનો માર્ગ છે એ જાણો. આપણે બધા નાચે આવ્યા છીએ સતને જાણવા માટે. ભગવાન એટલા માટે કહે છે મને મહામંત્ર આપો, મને વાત કરો, પણ કૈલાસમાં નથી, વૈકુંઠમાં નથી, એ મૃત્યુ લોકમાં છે. અને એ વસ્તુને જાણવા માટે હું તમે પ્રેમ લક્ષ્મી મંદિરમાં ભેગા થયા છીએ. એ વસ્તુને જાણવા માટે કે મહાધર્મ કયો છે, એ સત સનાતન ધર્મ કયો છે, એ 12 બીજનો ધણી કયો છે, કોણ છે, એને જાણવા માટે આજ ભવાની આગ્રહ કર્યો છે. અને એ જાણવા માટે હું તમે એકત્રિત થયા છીએ. એટલે ભગવાન શિવજીને કહે મને વાત કરો, તો મૃત્યુ લોકમાં આવ્યા વાતને જાણવા માટે. એટલા માટે હું તમે અહીંયા બધા માન ભેર ભેગા થયા છે. આયે ભગવાન શિવજીને કહે છે મને મહાધર્મની વાત કરો, મને વડા ધર્મની વાત કરો. પહેલી સોપાઈ રામદેવ કથાની સદગુરુ બતાવે. બોલે શિવાર કહે સુનો હે ભવાની, હું તમને મહાધર્મની વાત કરું, આ પ્રેમથી સાંભળો. અને એ વખતે પ્રથમ તો 4 પાયાની વાત કરી છે. હવે 4 પાયાની વાત શરૂ કરું તો કમસે કમ 3 દિવસ લાગે. આપણે 3 દિવસમાં પૂરું કરવાનું છે. કેટલા દિવસમાં? મહાધર્મના 4 પાયા, પંજા, સત્તા, નવા અને 12. પહેલા યુગમાં 5 કુળ તર્યા, બીજા યુગમાં 7 કુળ તર્યા, ત્રીજા યુગની અંદર 9 કુળ તર્યા, ચોથા યુગમાં 12 કુળ. એ 33 કોટી દેવતા થયા. આપણે 4 યુગની આરતી લીધી ને. પહેલો પાયો સોનાનો, બીજો રૂપાનો, ત્રીજો તાંબાનો અને ચોથો માટીનો. આ 4 પાયાની કથા. હવે બોલો એક પાયાની કથા લઉં તો કમસે કમ એક પાયો 3 કલાક હાલે. ટૂંકમાં આપણે જાણો છો આ પાયાને કે પહેલા યુગમાં પ્રહલાદ થયા, પછી હરિશ્ચંદ્ર અને પછી બલિરાજા અને ધર્મરાજા માટીના પાયા આવ્યા. આ બધા મહાધર્મી બન્યા. એ જ રીતે હું તમે મહાધર્મી બનવા માટે આવ્યા છે. છતાં મને તમને બતાવે મારું સદગુરુ કે 4 પાયાની કથા મને તમને કહી અને કથાને શ્રવણ કરે છે. છતાં સદગુરુ મને તમને બતાવે કે શેનો પાયો છે, માટીનો પાયો છે, ધર્મનો પાયો છે. એ પાયે ધર્મરાજા બેઠા છે. ટૂંકમાં એ પાયે ધર્મરાજા બેઠા. તો ધર્મરાજા આ ધર્મમાં કેમ ભળ્યા, એના ધર્મને કેમ જાણ્યા? મને તમને બતાવે છે કે જયારે હસ્તિનાપુરનું રાજ મળ્યું, સત્તા મળી, સંપત્તિ મળી, પણ જયારે રાત્રે સૂતા ત્યારે ઊંઘ ન આવી. હવે સાંભળજો, ઢોલિયા હોનાના હતા, ગાડી થઈ ગયા હતા રસબંધના, પણ ઊંઘ ન આવી. શું કામ? જ્યાં હુવા જાય ત્યાં સામે લાઈવ જોયું. હું જોયું? કાકાને માર્યા, દાદાને માર્યા, પરિવારને માર્યા. ઊંઘ ક્યાંથી આવે?
મહાભારત મને તમને સમજાવે છે મેરી ભાઈ બેન, હક હાટો કોઈને મારી ન નાખતા, થોડુંક જતું કરજો. મહાભારત મને તમને એમ કહે છે મારું મારું ન કરો. રામકથા મને એમ કહે છે, મને તમને કહે છે તારું તારું કરો. બે શબ્દ સમજાઈ જાય અને મહાભારત સમજાઈ ગયું, રામકથા સમજાઈ ગઈ. આપણે આખી જિંદગી મારું મારું કર્યું તો બોલો મહાભારતમાં શું થયું? ન પાંડવો ભોગવાર્યા, ન કૌરવો ભોગવાર્યા, છેવટે એમાણે હાડ ગાળી નાખ્યા. રામકથામાં તારું 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 થાય છે. આ કથામાં આપણે આવ્યા છીએ આ સુરતમાં, મુંબઈમાં, અમેરિકા, મને તમને ભગવાને ઘણું આપ્યું છે, તો થોડુંક ગામડામાં એક શેઠો થોડુંક છોડી દો ન હાલે? છતાં આપણે શેઠો શેઠો કહીએ છીએ. થોડુંક ભાઈ માટે જતું કરો, પરિવાર માટે જતું કરો. હાસું દાન કયું છે? હાસું ફોન કયું છે? તો 12 લાખો રૂપિયાનું દાન કરો અને તાળી પડાવો, વાહવા થાય નહીં બાપ. પહેલું દાન જો તમારે કરવું હોય તો તમારા ભાઈને મદદ કરો, તમારા પરિવારને મદદ કરો, તમારા કુટુંબને મદદ કરો, અને પછી બહાર પોળા પાડો. હજી કહેતા બહાર બહુ પાડો, પછી વધે તો. હાસું સુખ ઈ છે કે જેનો પરિવાર ભેગો છે. હું જોઉં છું આ ચોથી કથા મારી છે, આ પરિવાર ભેગો છે, એ જ હાસું સુખ છે. પૈસા તો હાથનો મેલ છે કે ભેગા બેસીને માણસ આનંદ કરે છે, ખાય છે, પીવે છે. તો પહેલી મદદ જો કરવી તો પોતાના ભાઈને, બેનને કરો. આજે આપણે સુરતમાં જલસા કરતા હોય, કરોડો રૂપિયા હોય, અને આપણો ભાઈ જો ગામડામાં દુખી હોય અને આપણે ખાતા હોય તો પાપ છે. પણ જેને આખરી ઓળખાણ નથી આપણે બહુ મદદ કરી છે. ભાગવતમાં ધ્રુવજીની કથા આવે ત્યારે ભગવાને મેળવીને આવે ત્યારે હોનાની અંબાડીમાં ઠામૈયા થાય છે, તારે નજર ગઈ ઓરમાના દીકરા માથે. ઉત્તમ નીચે હાલતો હતો, એનું બાવડું ધોબી એને પડખે બેહાર્યો. આ ગણિત આપણું હોવું જોઈએ બાપ. આપણે ભલે સુરતમાં, મુંબઈમાં હોઈએ, આપણો ભાઈ જો ગરીબમાં હોય એના છોકરાનું બાવડું ધોબી અને ઓફિસમાં પડખે બેહારી અને જો રાગે પાડીશું તો જ આપણે કથા સાંભળી ન કર નહીં બાપ. એને મદદ કરો. આપણે એ નથી કરતા, શરૂઆત નથી કરતા. જ્યાં જરૂર છે એને આપો. ઘણી વાર ઉદાહરણ આપું છું કે એક ગામમાં 35 વર્ષનો યુવાન છોકરો ગુજરી ગયો. આખું ગામ રોવે છે અને બધા કાંદ દે છે. આખું ગામ બહાર નીકળી ગયું. તારે એક નાનો છોકરો પપ્પાને પૂછે, પપ્પા બધા કાંદ ભલેવા આપે છે? તાકે કાંદ એટલા માટે આપે છે, કાંદ દેવાથી પુણ્ય મળે. આપણે બધાને ખબર છે હારા મારા છોકરું હોય તો મળાના, બાકી આપણા છોકરા હારા નથી. શું કામ? કે આપણામાં રાગ હોય, કામ હોય, ક્રોધ હોય, બધું આપણામાં ભર્યું હોય બા. અને મડામાં કાંઈ ન હોય, કામ ન હોય, ક્રોધ ન હોય, કાંઈ ન હોય. એટલે શુકર મહાન છે, એટલે બધા પૂન લેવા દોડે છે. એમ તારે છોકરે કીધું, પપ્પા ભાઈ 35 વર્ષમાં કઈ રોગ થયો તો કે ના? તો ગુજરી કેમ ગયો? કે 10 લાખનું લેણું થઈ ગયું તો પીન ગુજરી ગયો. તારે નાનો છોકરો બાપને કે પિતાજી અત્યારે કાન દેવાની જરૂર નથી, અત્યારે ટેકો દેવાની જરૂર નથી, જીવતા જો ટેકો કર્યો હોત તો મરી ન જાત બાપ. બોલો મેરે ભાઈ બેન, જીવતા ટેકો કરાય મર્યા પછી, જીવતા મદદ કરાય પછી. આજ આપણી પાસે લાખો રૂપિયા હોય પણ ભાઈ પડખે ન હોય તો હું કામ ન બા. અને પછી રોશું બા. જીવતાને મદદ કરો, એને ખબર અંતર પૂછો. હા, આપણને ખબર હોય આપણે હારે મોટા થયા હોય તો થોડો સ્વભાવ હોય તો લેટ ગો કરો બરાબર. કથા એટલા માટે છે, સત્સંગ એટલા માટે છે, પણ આપણે બધું મર્યા પછી કરીએ છીએ, ગમે એટલા આંગળા પાડીએ. તો મહાભારતમાં મારું મારું જે થયું, મારું મારું થયું એટલે મર્યા. રામ કથામાં આવો. હવે આપણે તો હું સત્તા છે, હું સંપત્તિ છે, હે અયોધ્યા જો રાજ થોડી મારો રામ વનમાં જા તો ભરતને શોભે. ભરત કે મારું તો રામનું છે, નંદીગામમાં રહે. આવું રાજ ઇન્દ્ર જેની આશા કરે. શું કામ? તારું 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 તારું. શું કામ? રામ સમજે છે, ભરત સમજે કે સત્તા મળે, સંપત્તિ મળે, પણ ભાઈ ન મળે. ભાઈ ન મળે. એટલા માટે આ કથા છે, એટલા માટે આ સત્સંગ છે આપણા માટે, કે આમાં કઈક ઉતરે. સદગુરુ એ બતાવે છે. તો આજ
હસ્તિનાપુરની અંદર ધર્મરાજા યુધિષ્ઠિરની નિંદ્રડી ન આવી એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે મને નિંદ્રા નથી આવતી તો કરવું શું, કે એટલું બધું પાપ કર્યું છે તો ઊંઘ ક્યાંથી આવે, તો ઊંઘ આવ્યું કઈ કરો તો શું કરવાનું, કે હાલ્યો આ કાળો વાવટો આ લઈ અને તમે દરિયા કિનારો હાંધો અને ઓમ નમઃ શિવાય ભગવાન મહાદેવનો 85 મંત્રનો જાપ જપો તમે, અને આ પાપનો ભરેલો કાળો વાવટો છે ઈ જા સફેદ થઈ જાય ન ખોડી દેજો, મારા મહાદેવની સ્થાપના કરજો. હું કીધું મહાદેવની સ્થાપના એટલે પાપમાંથી મુક્તિ મળે, તમે નિરાતે ઊંઘ આવે. એ કયો વાવટો હતો? એ વાવટો નહોતો ધર્મની ધોળી જદા હતી, યુદ્ધ વખતે અર્જુનના રથે હતી, મારો હનુમાનના બેઠો હતો, પણ કપાતા ગયા, પાપ લાગતું ગયું, હનુમાન ઉડી ગયો, ગદા થઈ કાળી. એટલા માટે કીધું દરિયા કિનારો હાંધો અને ભગવાન મહાદેવનું મહામંત્ર છે એનો જાપ જપો, જ્યાં ધોળી ધજા થાય ત્યાં તમે ધજા ખોડી દેજો. પાછે પાડો, કુંતા માતા, દ્રૌપદી, પહેલું જ્યોતિર્લિંગ આપણું મહાદેવ સોમનાથ દાદો નાથી શરૂ કર્યું, થોડીક ધજા ધોળી થઈ, એમ દરિયા કિનારો હાંધો. કયો મંત્ર? સે મંત્ર મહા મંગલકારી નમઃ શિવાય નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી નમઃ શિવાય નમઃ શિવાય. એના જાપ જપો સૌ નર નારીઓ નમઃ શિવાય નમઃ શિવાય. એના જાપ જપો સૌ નર નારીઓ નમઃ શિવાય નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજયને વરા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ વિજયને વરા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ આવશે આપણો પણ પાપ ધોવાય. શ્રી પુરુષોત્તમ મહિનો છે. રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજા કરી પૂજા કરી પૂજા શિવને પ્રસન્ન કરાવો. નમઃ શિવાય નમઃ શિવાય. કરી પૂજા શિવને પ્રસન્ન કર્યાઓ. નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. દરિયા કિનારો હાંજો ધજા ધીરે ધીરે ધોળી થવા લાગી. સાંભળજો ક્યાં આવતા ધોળી થઈ? ભાવનગર પાસે કોળિયાક આવ્યું, ના દાદા ધોળી થઈ, રેતીને માટીનું શિવલિંગ બનાવી એની પૂજા કરી, પાંડવોનું કલંક કર્યું, નામ પડ્યું નિષ્કલંક મહાદેવ. બોલે નિષ્કલંક મહાદેવ કી જય. નિષ્કલંક મહાદેવ. મહાદેવ કી જય. આ પૂરા ના આવતા ધોધા ધડા હાવ ધોળી થઈ ગઈ દાદા. દાદાની સ્થાપના કરી અને ત્યાંથી પાંડવોનું કલંક કર્યું, નામ પડ્યું નિષ્કલંક મહાદેવ. આપણે બધાના નાના ભોમિયા છે, આપણને અનુભવ છે.
ધજા ધોળી થઈ, દાદાની સ્થાપના કરી, અભિષેક કરી, વળી પાછા મંત્ર જાપ જપતા જપતા પોતે હસ્તિનાપુર આવે, વળી પાછા યુધિષ્ઠિર મહારાજ સૂતા પણ ઊંઘ ન આવે, વળી એની બલા બેઠી થઈ. શું કામ? ઊંઘ ક્યાંથી આવે? હામે રેકડ સડે છે, કાકાને માર્યા, બાપાને માર્યા, પરિવારને માર્યા, તાર સત્તા મળી. આ તો લોહીની ગાદી છે, સતની ગાદી થોડીક છે. ઊંઘ ના રાતમાં ભાગે, ભાગતા ભાગતા સાંભળજો, જંગલમાં આવે. અમારા માર્કંડ ઋષિ તપસ્યા કરે છે, જ્યાં તપ કરતા હતા ને આવ્યા. અને આપણે બધાને ખબર છે, સંતો રાતે શું સંતો જાગે ભજન કરવા માટે. એક સંત જાગે, એક ચકોર જાગે અને એક ચોર જાગે. ત્રણ જાગતા હોય, ત્રણ જાગે. સંત માળા કરે છે, ચકોર લેર લે છે, ચોર મોકો ગોતે છે. આ ત્રણનો સ્વભાવ છે. એમ સંત માળા કરે છે. એમાં સમ્રાટ આવ્યું, ભાર્યા, પધારો મહારાજ પધારો. કેમ રાતના 3 વાગે આવું થયું? બાપુ ઊંઘ ન આવી. સંતો તો જાણે ને, કઈ મોબાઈલ તો નહોતા. કા નકળંગ જઈ આવ્યો, દાદાની સ્થાપના કરી આવ્યો, કા પાપ ધોઈ આવ્યો કે હા? તો ઊંઘ ન આવી કે ના? સાંભળે લે, પાપ ધોવાય, મનનો ડાક કોણ ધોવે? આ તારા પાપ ધોવાય, ગમે એટલે પાપ કરી એમ ધોવાય જાય, પણ મનનો ડાક. અને આ નિરાતે ઊંઘ લેવી હોય ને, ગોળી ન લેવી હોય ને, તો એક વાત છે કે શું? તું નિજ ધર્મને જાણી લે, તું મહાધર્મને જાણી લે. આ વાત, આ નિજ ધર્મ કીધો. તું નિજ ધર્મે જાણી લે, મહાધર્મને જાણી લે. તો બાબા એટલે તો આવ્યો છું, તો મને વાત કરો. એટલે તો આવ્યો છું કે તારા ઘરમાં કોઈ જાણતો જ મારા વાત કરાય નહીં. તો મારા ઘરમાં કોણ જાણે કે તારી માં કુંતા જો હોઈ જાય નહીં રહેતી, અને તું પડકા પડશે. શું કામ? તારી માં મહાધર્મ ને વરેલી છે. ઓહો, હવે ઘરમાં માલ પડ્યો, બહાર ગોતી છે. જ્ઞાન ઘરમાં હતું, ગોતીએ બહાર. એ તો મૂર્ખતા કહેવાય ને. આપણે આપણી શેરીમાં કરિયાણાની દુકાન હોય અને એ જ ભાવે આપણે મળતો હોય, છતાં વાહન બાંધીને દૂર જઈએ તો આપણી મૂર્ખતા કહેવાય કે ન કહેવાય? ખોટા પેટ્રોલ બાળીએ કે ન બાળીએ? એ માલ ઘરમાં પડ્યો છે, બહાર ગોતી છે. જ્ઞાન ઘરમાં પડ્યું છે, બહાર ગોતી છે. આ કથા આપણે સમજાય એવી છે. આ બધી મારી તમારી કથા છે. આપણે બાર ફાફા મારી છે. કોની હાટું? જ્ઞાન હાટું, ભક્તિ હાટું, ભગવાન હાટું. ભગવાન કે હું અંદર છું, આ લોકો બહાર ગોતે છે. ભગવાન ક્યાં છે? અંદર. ગોતીએ ક્યાં? બહાર. તો મૂર્ખતા નહીં. મારા બાપ, મારો 12 બીજનો ધણી કે છે, બોલે ઈ બીજો નહીં. આમાં બોલે છે કોણ? બળદેવ બાપુ નહીં, મારો રામદેવ બોલે છે. 12 બીજનો ધણી બોલે છે. આ બોલે ઈ બીજો નહીં. આ જોવે કોણ? હે બેનો ભાઈઓ, આંખ ભાળે છે? આંખ નથી ભાળતી. હવે તો અમારે આંખ્યું ગઈ. લે, આંખ્યું કેમ નામ છે? તો જોનારો ગયો. સાંભળે કોણ? આપણે કાન સાંભળે? નહીં નહીં નહીં, અમારા કાન ગયા. કાન તો નીના સોયતા છે. સાંભળનારો ગયો. પગ ગયા, પગ તો નીના છે. હાલનારો ગયો. આમાં હાલે છે ઈ, બોલે છે ઈ, જોવે છે ઈ. હા હા હા, તો ઈ છે ક્યાં? ક્યાં છે? કેવો છે? એ હું કરે છે? એ કોઈને ખબર નથી. આ એને જાણવા માટે ભેગા થયા છે. એને મહાધર્મ કીધો, એને નિધર્મ કીધો. બોલો, આપણે બહાર કાઢી છે, બહાર ડૂટું મારી છે કે નહીં બા? અને બેનો તમે ગાવશો ને ઘડી કાઢી હારી નહીં મળે. હું લેવા હારી કાઢી? ભગવાન કે હું શું નજીક, પોતે બહાર. આપણાથી ભગવાન જરાય શેટો છે જ નહીં. આખો નથી. આમ જો ઘડીક આખો વયો જાય ને તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ઘડીક જો આખો જાય તો એટલો કોઈ નજીક નથી. પણ આપણે ગોતીએ બાર, ઠેઠ હરિદ્વાર, કાશી, મથુરા, લે હાલે ના જાઓ. એક દેશ રટણ છે, તીર્થયાત્રા છે. પણ ભગવાનને મેળવવો હોય તો ભગવાન કે હું તો
અંદર બેઠો છું. તમને સમજાય એટલા માટે કહું કે ખરેખર આમાં બેઠો છે. એક 85 વર્ષના માજી હતા અને એ જૂના જમાનામાં કઈ ભરતા હતા અને એમાં કઈક પડી ગઈ. તે નવી નવી સ્ટ્રીટ લાઈટ ગામમાં આવેલી તે માજીના અંજવાળા ગોતવાઈ ગયા. તે આમથી બધા કે માજીનું કઈક ખોવાઈ ગયું લાગે. 2 વ્હીલ વાળા આવ્યા, 4 વ્હીલ વાળા કોઈ પૂછ્યું જ નહીં, ગોતવા જ મળ્યા. 2 કલાક થઈને પોલીસ વાળા આવ્યા કે આ ટ્રાફિક શાનું ગોતી, કે હું ગોતી ખબર જ નહીં. બા આ મારી તમારી કથા હો 60-70 પહોંચ્યા, હું ગોતી ખબર નહીં. બા હું કરીએ ખબર નહીં. બા હું આપણું થાય ખબર નહીં. ટ્રાફિક વાળા ખબર નહીં ઓલા ગોતો કે ઓલા ભાઈ ગોતતા, ઓલા ભાઈ છેલ્લે પાઘડી છેડે આવે, આ માજી ગોતતા હતા. માજે ને પૂછે, માજે આ ટ્રાફિક થઈ ગયું છે તમારે, હું ખોવાઈ ગયું? માજી કે મારો આંબલિયાનો ખટકો ખોવાઈ ગયો. અરે મારી જમકુમાં આંબલિયાના ખટકામાં ટ્રાફિક કરી નાખ્યું. હવે સાંભળજો, હવે મુદ્દા પર આવું છું. અને એને કીધું માજી તમારે આંબલિયાનો કટકો ક્યાં ખોવાણો? તાકે ઘરમાં ખોવાણો તો ચોકમાં હુલાવા ગોતો છો, અંજવાળું છે એટલે. તારે પોલીસ વાળાએ કીધું કે મારી માં આ 71 પેઢી ગુજરી જાય ને તો ચોકમાં નહીં જડે, જા ખોવાણું છે ના ગોતો. સમજાણું આવે? તમારો આંબલિયાનો કટકો ઘરમાં ખોવાણો છે તો ઘરમાં ગોતો, બહાર જડે? એમ ભગવાન આપણો આ ઘરમાં છે, આપણે બહાર ગોતી છીએ. આ વાત ઈ છે, આપણે જ માડી છે અને ખોટો ડોખો કરી બેઠા છીએ. હે ભગવાન કે હું તમારી અંદર છું, તમે બહાર ગોતો છો. બોલો આપણી મૂર્ખતા કે નહીં અમૃતતા? તો આને ગોતવા માટે ભેગા થયા છે. આને નિજ ધર્મ કીધો. એટલે તમારી માં કોણતા જાણે ને પૂછો. ધર્મરાજા હવારે આમ જો માને પગે લાગ્યા. માએ શું કીધું ખબર? આયુષ્માન ભવ. ધર્મરાજે કીધું મારે આયુષ જોતું નથી. તો હવે કેટલું બાકી છે ઈમાં જ મારે ધ્યાન દેવાનું છે. ગઈ તો ગઈ, આપણી જિંદગી ગઈ તો ગઈ, પાછી મળવાની? બોલો યુવાની પાછી મળવાની ન મળે. એ ગઈ તો ગઈ, બાકી રહી છે એમાં ધ્યાન દો. મારે આટલી જિંદગી તો બાંધવામાં યુદ્ધ કરવામાં ગઈ, હવે થોડીક બાકી છે એને સુધારો કરવો છે. આ કેટલા આપણે જેવું જીવ્યા હોઈએ, આપણે કેવું જીવ્યા એ આપણને ખબર છે. અત્યારે કેવું જીવી રહ્યા છે એ ખબર છે. એક દી મરી જવું છે એ ખબર છે. તો બાકી છે એમાં ધ્યાન દો. અમેરિકા ઉજી જાઓ, નાની પાડું પવાય જિંદગી કેટલી હોય કે અમેરિકા દોડવામાં હવે રહી કેટલી. એના માટેનું બ્રેક છે કથા. બ્રેક મારો અમુક સમય. મારી કેટલી જિંદગી ગઈ, કેવી ગઈ મને ખબર છે. હવે બાકી છે સુધારવાની છે. બોલ કઈ રીતે? માં તારી અંદર જે નિજ ધર્મ પડ્યો છે, 12 બીજના ધણીનો ધર્મ પડ્યો છે, એ મારે સમજવો છે. તો એ મન કે કુંતા માતા વળી પાછું કીધું તારા ઘરમાં કોઈ જાણતું મારે થોડુંક કહેવાય. લે હજી મારા ઘરમાં કોઈ જાણે છે? આ કોણ? તારી પત્ની દ્રૌપદી. એ કોણ છે તને ખબર છે? ના, વિચાર કર. એક પતિ હોય ને પ્રતિવૃત્તા કહેવાય, અને 5 પતિ હોવા છતાં મા સતી કહેવાની કઈક હશે તો ખરું ને. એ મા ધર્મના વરેલી છે, એ 12 બીજના ધણીના ધર્મના વરેલી છે. 5 પતિ હોવા છતાં એ મા સતી. શું કામ? શિવના આશીર્વાદ હતો. કથાનું મેં કીધું ને સમય મારી પાસે નથી, 3 દિવસ બધું પૂરું કરવાનું છે. મહાદેવનો આશીર્વાદ હતો કે રાતના 12 વાગે તો ઓરડામાં બેહજે, તારામાંથી 4 દ્રૌપદી પ્રગટ થાય. એક ભીમના મેલે, એક સહદેવના મેલે, એક નિકુલના મેલે વહી જાય અને 4 વાગે હોળી પાસે નાભીમાં હમાઈ જાય. અને તો નાય લઈશ ને કે હતી નથી ને કુંવારિકા તું કહેવાય છે. જો અહીંયા નાવાનું આવ્યું. ઈ ગંગા સ્વરૂપ, આ ગંગા સ્વરૂપ, આ બધા સાક્ષી પુરાવા છે. આ પુરાવા એ કોઈ જેવી તેવી નાર નથી. સાંભળજો, એ મા ધર્મને વરેલી છે. કોણ છે? તમે બેનો ગાવશો તમને ખ્યાલ આવે. તું કાળીને કલ્યાણી હો માં, જાજો
જોવું ત્યાં જોગમાયા તો કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તું તો યાદ શક્તિ કે વાણી મોરીમાં જા જોવું ત્યાં જોગમાયા તો ભાગ્ય શક્તિ કેવાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. અને સ્વથા તે યુગમાં જાણી મોરીમાં જા જોવું ત્યાં જોગમાયા તને જોતા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તું તો પાંડવ ઘર પટરાણી મોરીમાં જા જોવું ત્યાં જોગમાયા તો પાંડવ ઘેર પટરાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તું તો કૌરવ કુલ રો મારી મોરીમાં જા જોવું ત્યાં જોગમાયા રામ કુળ રોળનારી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. જા જોવું ત્યાં જોગમાયા જ્યાં જોઉં ત્યાં જોગમાયા. ગાવાનું તો ઘણું વાત થાય મને થાય પણ થોડું 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 એમ મીઠું એ યાદ શક્તિ છે, એ દ્રૌપદી છે, એ ખપરને ભરનારી છે, કોઈ જેવી તેવી નથી. હા 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 હા. અને એ મહાધર્મ જાણે છે તો માં એ વાત કરશે કા બેટા હું કહું એમ તું કર તો એ તને મહાધર્મ ની વાત કરે કા હું કહું એમ કરશે કા એ તારી પત્ની છે કા એને પત્ની નો માનતો કા મહાધર્મ જાણવું તો બાળક બની જા એને પગે લાગજે. યુધિષ્ઠિર મહારાજ બોલ્યા કે ઘરવાળાને કેમ પગે લાગે? એ તો કડે સડ્યા જેવું હતું ને. હવે તો કુંતા માતા હતી, ગલત તો વાત તો કરે નહીં. ઘરવાળાને કેમ પગે લાગે? તારે કે તારી ઘરવાળાને પગે નથી લાગવાનું તો અંદર પડેલો મહાધર્મનો પગે લાગવાનું છે. અંદર બેઠેલો 12 બીજનો ધણી બાબા રામદેવ મહાદેવને પગે લાગવાનું છે. વાત 100% હાસી છે. હું આજે તમને પગે લાગુ, તમારે એમનો મના બાપુ અમને પગે લાગે છે, તમારી ગલત ફહેમી છે. તમારી અંદર બેઠેલો 12 બીજનો ધણી મારો સીતારામ, હું એને પગે લાગુ છું. તમે મને પગે લાગો તો મારે એવું ન વિચારાય સાજનો દીકરો શું કથા કરું એટલે ના ના, મારી અંદર બેઠેલો સીતારામ ને મારા 12 બીજના ધણીને પગે લાગો છો. આ પત્ની છે એ પતિને પગે લાગે શું કામ? પરમેશ્વરી માની. પણ પતિ છે એ પત્નીને કઈ રીતે માનવું જોઈએ કે પરમેશ્વરી માને અને પગે લાગે. પરમેશ્વરી માનો અને પત્ની પોતાના પતિને પરમેશ્વર માને. એક પરમેશ્વરી અને પરમાત્મા આ એકબીજાનું જોડું છે. આ પત્ની છે એ પતિને પરમેશ્વર માને છે પણ પતિ પરમેશ્વરી માનવા તૈયાર નથી. આ વાત છે. એનામાં પડેલો મહાધર્મ છે. અને આ બેટા મારું કયું કર. અને ખરેખર વાત સાચી છે. દીકરો જો મા બાપનું કયું કરે તો કેદે દુખી ન થાય. દીકરો મા બાપનું માને અને ગુરુનું માને, આ દેશના સાધુ સંતનું માને તો કેદે દુખી ન થાય. પણ એનું માનતો જ નથી, બીજાનું બહુ માને છે. એટલે આ બધા બગડ્યા. માનું માનો, બાપનું માનો અને ગુરુનું માનો, સંતનું માનો. હવે માં કુંતાજી માં કે તો પગે તો લાગવું પડે. હવે શરમ તો લાગે કે ન લાગે? ઘરવાળાને કેમ પગે લાગવું? સાનામાં તો બધા લાગતા હોય પણ જાહેરમાં તો બધું મુશ્કેલી વાળું છે. ભલે ફૂફાડા મારતા હોય, મોટે મોટે મૂજ્યો હોય, પણ જયારે ઘેરે જય શ્રી કૃષ્ણ હોય ઠીક છે, તો બધાની વાત છે. બન્યું એવું સવારમાં દ્રૌપદી વાહનમાં વાળ કરી કૌશિકને કોરે માથું વળાવતી હતી. ધર્મરાજા જઈને પગે લાગ્યા. હા, હું તમારી પત્ની છું, તમે જો મને પગે લાગશો તો મને પાપ લાગશે. ઓલો કે પાપ બાપને જાણતો નથી, બાએ મોકલ્યો છો કા તને નહીં, તારા બાપ પડેલો મહાધર્મને પગે લાગુ છું, મને મહાધર્મની વાત કરે.
તમે માધરમ જાણવા આવ્યા કા કુંતાબાઈ મોકલ્યા કા તને કેમ ખબર કે યાના હોય એને ઓળખતા હોય બાપ આ વાત બીજું કોઈ જાણતું જ નથી એના હોય એ જ ઓળખે એક માર્કંડ ઋષિ જાણે છે કુંતા માતા જાણે છે ત્રીજી હું જાણું ચોથું કોઈ જાણતું નથી તો સરનામું પાકું લાવ્યા પણ મહાધર્મની હું તમને વાત કરું પણ અત્યારે વાત થાહે નહીં તો શરદ પૂનમ આવે ત્યારે દુધિયા તળાવ આવજો શરદ પૂનમ 12 વાગે જ્યારે 16 કલાએ ચંદ્ર ખીલે ત્યારે હું તમને મહાધર્મની વાત કરીશ કે હું જે વાટ જોવી પડશે આહા અને આ વાત હાલતી એમાં ભીમ પોતાની ગદા ભૂલી ગયેલો ઓરડા અને આવ્યો લાઈવ જોયું ભાઈને પગે લાગતા મગજ તો જાય કે ન જાય અરે ભાઈ ચક્રવર્તી સમ્રાટ મોટો મોટો મુશાળો અને મોટા ઓર્ડર કરે અને ભાઈનું ઘરમાં હાલતું નથી લાઈવ જોઈ ગયો એમાં ભીમડો બોલતો ભાઈનું ઘરમાં હાલે નહીં કેવો સાનામાનો પગે લાગે એમ કરીને ગદા લઈને આવે છે ગદા લઈને આવે ત્યાં દ્રૌપદી કીધું મહાધર્મ જાણવો હોય તો દુધિયા તળાવે આવજો ભીમ કે આ કાંઈક બીજું છે આપણે જાણી લેવું છે સાંભળજો જાણે પણ એક વાત કહેવાનું મન થાય હું તો થોડોક ભાટક બોલું છું આજ લોકો આને આમ જો વ્યાપાર કરી નાખ્યો કોઈ કે અમારા 10 લાખ થાય કોઈ કે આના 2 લાખ રૂપિયા થાય બાપા તમે હું માની છે વ્યાસગાદી ના પાડે છે વ્યાસગાદીમાં આમાં સોખો લખ્યું છે કે બાપ મોટા મોટું પાપ હોય જગતમાં તો વાણી વેસવાનું પાપ છે વાણી વેસવાનું મહેશભાઈ મોટા મોટું પાપ છે ગણિકા જે પાપ કરે ને એ તો પોતાનો સ્વાર્થ હોય રોટલા હાટું પાપ કરે છે અમને ગણિકા કરતા નીચા ગણ્યા છે જો આને આમ કહીએ ને અમારા 5 રૂપિયા થાય તો ગણિકા કરતા નીચા અને કોણ સમજે કેવું નથી કોઈ સમજતું બાપા કોઈ કે અમારે 25 થાય હા અમને ખબર છે અને સમય પ્રમાણે લોકો દેતા જ હોય છે હે એટલે આનો વ્યાપાર ના કરો તમે માનું દૂધ વેચાતું મળે એની કિંમત થાય હે માના દૂધની કિંમત ન થાય તો મારા સંતોના શબ્દોની પણ કિંમત ન થાય બાપ એ તો અમૂલ્ય વસ્તુ છે માનું દૂધ છે ખોળામાં જાય પીવાય વેચાતું ન મળે એમાં સંતોના શબ્દ છે એ તો કોઈના આમ ગોદમાં જઈને બેન સાંભળી લેવાય બા વેચાતું ન મળે આજે લોકો એમ કે અમારા એટલા લાખ ક્યાં લખ્યું છે આમાં મોટા મોટું પાપ લખ્યું છે અને જે બોલે છે મારો વિરોધ નથી હું સાચું કહીશ બાપ શું કામ જે વાણીને વેચે છે ને એની વાણી સાંભળવામાં પાપ લખ્યું છે આપણે ક્યાં જવાનું 35 વર્ષ થઈ ગયા મારે ઘણા બિલ્ડરો મારા સંપર્કમાં છે નેતાઓ છે નહીં બધે મરી જાય પણ પોતાની વાણી નહીં વેચે પછી કથા કરીએ એનું કારણ હું નાની કથામાં જાજા ભાગ્યો ભાંગલા ગાડે જ બેઠો હોય પણ અમારું ગાડું આમ જો બોડાણાનું ગાડું ડાકોર પહોંચી જાય દ્વારકા પહોંચી જાય હું લેવા લાઈવ ક્યારેક સર્ચ મારજો યુટ્યુબમાં કે બાપુ કેવી કથા બેઠો હોય છતાં આ વાણી જે વેચે છે મોટા મોટું પાપ લખ્યું છે એ શબ્દો છે આ રામદેવ કથા છે આ સુખી પરિવાર છે આમ જો એક ત્રાજવામાં અમારા સંતોના શબ્દો મૂકી અને એક બાજુ આ દુનિયાની તમામ સંપત્તિ મૂકી દો ને તો આને તોલે ન આવે બા દુનિયાની તમામ સંપત્તિ મૂકી જતો હોય આ શબ્દના તોલે ન આવે કારણ કે આ મહાધર્મના શબ્દ છે આ નિજ ધર્મના શબ્દ છે એ કયો અનુભવ કરે બાકી એમ મળતું નથી એટલે અમે કહીએ છીએ જાણે અજાણે કાનમાં શબ્દ પડી જાય ભીમને જાણે જાણે કાનમાં શબ્દ પડ્યા ને કે મહાધર્મની વાર્તા કરવાની છે ક્યાં દુધિયા તળાવે તું પગી જા આજ અહીંયા સત્સંગ છે દોડો બીજે દોડો અમે એમ કહી છે આ મુક્તો અને હું દરેક જગ્યાએ બોલું છું આ મુક્તા નહીં હે આ લેવાની ભાવના રાખજો શું કામ બાવલીઓ લૂંટાવા આવ્યો છે ને આ બધા લૂંટાવા બેઠા છે આ પરિવાર છે એ લૂંટાવા બેઠા છે લૂંટો આ મૂકવાનું ઘણું છે એ મૂકો કામ ક્રોધ ઈર્ષ્યા અદેખાય આ બધું મૂકી દો ને તો 12 બીજનો ધણી આપોઆપ સમજાઈ જાય ભા પણ કસરો પણ કાઢવો નથી
ખાલી ગાવાનું મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આ પહેર્યું કેટલું ઈચ્છો ને બા, ખાલી ગાસો હોય તાળી પાડી. આ વાણીનો વિષય નથી, આ અનુભવનો વિષય છે. નીકળશે મહેશભાઈ આ ચાય હું ભીડું છે, કોને નીકળે? એ કચરો આપો. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા દેખાય. મારો બાર બીજો ધણી તો કચરો લે, એના બદલામાં જ્ઞાન આપે. એ શબ્દની મારામારી છે. એટલા માટે ભીમ કહે છે આપણે જાણે અજાણે સત્સંગમાં ગયો અને શબ્દ કાનમાં પડી ગયો કે મારે સાંભળવા જવું છે. સાંભળજો, શરદ પૂર્ણિમા આવવાની હતી, રાતના 12 વાગે વાત કરવાની હતી. આ દુધિયા તળાવ એક આંબો હતો, ના 5 વાગ્યાનો ટીંગાણો બોલો ડાળ 5 વાગ્યા 6, 7, 8, 9, 10, 11 ને 12 7 કલાક વાટ જોવાની. એટલા બધો વહેલા છે ટીંગાણો. આ જિજ્ઞાસા જોવે. કોઈ પણ જગ્યાએ કથા હોય ને, આપણો નિયમ કેવો, બાપુ આવે મંગલાસન કરે ધૂન બોલે પણ નિરાતે આપણે બધા આવી જાય. આ બધું સારું છે, બસની વેચે ડાયરેક્ટ આવી જાવ છો. નકર રાગે પડે તારે આખા રાગે પડવાની વાત છે. કેમ કે આમ તો 2-3 દી કથા આવે છે ને પછી જામે એમ નામ ઘેરે જામી જાય. કથા જામેલી જ છે, આખા મેળવડ નાખ્યું છે બોલો દાદા નહીં, એમ નામ ઘેરે જામી જાય. કથા તો પહેલે જ જામેલી છે. બોલો શરૂઆત કરી તમને કઈ લાગ્યું આમાં? બસ જામેલી હોય. કચરો કાઢો એ ભાવના જોવે કે હાલો એકદમ જઈએ અને બાપુ આવે તો પેલા બેહી જઈએ. કઈક સાંભળવાની ભાવના રાખો, અહીંયા લેવાની ભાવના રાખો, દેવાની ભાવના નહીં. દેવા વાળો તો મારો દ્વારિકા વાળો છે, મારો 12 બીજનો ધણી છે. એને બધાને ખબર છે, ભગવાનને બધાને ખબર છે હું જરૂર છે. નથી ખબર એમ? બધાનું દેખરેખ રાખે છે. એટલે ભીમ 5 વાગ્યાનો 6, 7, 8, 9, 10, 11:30 થયા, 11:15 થયા, હજી કાંઈ નથી. 12 માં 10 બાકી હતી કે આમ જો ઇન્દ્ર ભુવન ખડું થયું. તમામ દેવી દેવતાઓ ઋષિ મુનિ સાંભળી લેજો. બ્રહ્મા અને વિષ્ણુ મય ત્રણે દરબારમાં બેઠા છે. 99 દુર્ગાઓ એ પણ બેઠી છે અને એક સિંહાસન ખાલી છે. બ્રહ્મા વિષ્ણુ મેથી મોટું તો કોઈ હોય નહીં, તોય સિંહાસન કયું ખાલી. હા હા હા. અને બરોબર 12 વાગ્યા ભીમ જોવે જોજો જોવે. હા હા. અને ક્યારે? રાતના 12. કઈ સરસ પરિણામ. અને આજ આપણે સવાણી પરિવારમાં આજ ખરેખર સાંદોલિયો ઉડ્યો છે. આજે શરદ અને પૂનમ બે ભેગું થઈ ગયું છે. શરદ ઋતુ તો છે પણ પૂનમ કોઈ ઉભા ન થતા, નકર હું તો ઉભા કરું છું. એ યોગી શરદ પૂનમ નીરા સૈવર તાળી પાડવી. ઉગી શરદ પૂનમ નીરાત સૈયર ચાલો ને. હે યોગી શરદ પૂનમ નીરાત સૈવર હાલો. ઉગી શરદ પૂનમ નીરાત સૈયર ચાલો ને. હે મારે કૃષ્ણ જોયા ના કોણ સૈવર હાલો. મારે કૃષ્ણ જોયા ના કોણ સૈયર ચાલો ને.
મધરાતે રેલો શેર મોરી રે સાતાને પાસવાને ઉરૈયા રે ઉગશે રેલો એ સૈયર મોરી રે ચાંદાને પથવાડે સૂરજ કેરી ઉગશે રેલો સૂરજ કેરી ઉગશે રેલો સૂરજ કેરી ઉગશે રેલો ઉભા થાય એટલે કડીક તો લેવી પડે. અમારે 2 કલાક હાંકવામાં કેમ મેળા આવે? ના કાંઈ વાંધો 3 દી પૂરા થાય ને પાછો મારે કાર્યક્રમ છે પછી શરૂ કરી દેવું. આપણે એકલા આપણે એકની જરૂર છે. આનંદ આવે છે. મેં તમને પહેલા કહું છું કથા એવી છે ને આ પૂરી ન થાય 1 મહિનો રાત હાલે. કહેવાનું હતું રાતના 12 વાગ્યા મહાદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને બેહી ગયા. 9 દુર્ગાઓ આવીને બેહી ગઈ. ઋષિ મુનિઓ બાકી કોણ? જામ ભીમ જોડે કે બરોબર 12 વાગ્યા આકાશમાંથી એક તેજનો ગોળો આવ્યો. બધા અંજાઈ ગયા. અને આમ જો ધીમે આંખ ખોલી જોયું તો બીજું કોઈ નતું. આ તો અમારા ઘરનું માણા બાપ સતી દ્રૌપદી આકાશમાંથી હાલી આવે છે. તમામ દેવી દેવતો ઉભા થઈ ગયા. હો બાપ. મારો મહાદેવ પણ ઉભા થઈ ગયા. શું કામ? આ મહાધર્મ ને વરી ગયેલી હતી બા. જે મહાધર્મ ને વરી ગયા હોય ને આ 12 બીજના ધણી જાય હોય ને એ પરમાત્મા કરતા પણ મહાન હોય બા. દ્રૌપદી આવીને બધાને આમ કર્યું. બધા આમ કર્યું. શું કામ? સંતો વાણી બોલે છે રામ કૃષ્ણ જેના પૂજારા પ્રેમથી જોઈ લો મારી પ્યારા. મારો રામ કૃષ્ણ એ પણ પૂજા કરે ક્યારે કે તમે આ ધર્મને જાણી લો તો, આ નિજ ધર્મને જાણી લો તો, આ 12 બીજના ધણીને જાણી લો તો. રામ કૃષ્ણ જેના પૂજારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા. એ વખતે દ્રૌપદી બોલી, હનુમાનજી બોલ્યા, ગાયક જતી અમારે નારદજી બોલ્યા કે બાપ તમને યાદ કરવાનું કારણ એ છે શું કે મૃત્યુલોકનો માનવી કે હા, હસ્તિનાપુરનો સમ્રાટ કે હા, એને મહાધર્મ જાણવું છે. આપ મહાધર્મની વાત કરો. દ્રૌપદી કે વાત કરવા જ આવી છે. પણ આ સભામાં શંકાળુ કોઈ બેઠું હોય તો નથી. હનુમાનજી મહારાજને કોઈ નથી કે છે. અને તારે દ્રૌપદી બોલ્યા કે મહાધર્મ જાણવું હોય ને તો આમ ટીંગાણી મેળ નો આવે. હે મરદનો ગુસ્સો હોય તો સામે આવે. વાહ, પુરાવા મળી ગયો. જ્ઞાન લેવું હોય તો સામે. નેવાના પાણી મોભે ચડે નહીં. એટલે આપણો નિયમ છે કથા કીર્તનમાં નીચે બેહો, ગુરુની નીચે બેહો તો કાંઈક ઉતરે. અને આપણે તો આમ સડા લેવો છે એ કીધી મેળ હા સમજાય એવું છે. એમ ટીંગાણો કે આ સભામાં છે કોઈ, કોણ છે? અને આમ જા કઈ કે ભફડાટ ને ભીમ પડ્યો, ડાળ ફહાઈ ગઈ અને પડ્યો કે બધું વિખાઈ ગયું. સમજાણું? બધું વિખાઈ ગયું. નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, નથી દેવતાઓ, ત્રણે જ વધ્યા. ભીમસેન દ્રૌપદીને ધર્મરાજા યુધિષ્ઠિર. ધર્મરાજા કે ગાંડિયા તું આયા ક્યાં બોલેવા કે તમ ગદા લેવા ગયો ને ભાળી ગયો તમને પગે લાગતા. વળતા સાંભળી ગયો કે આ મહાધર્મની વાત કરવાની છે એટલે મહાધર્મ સાંભળવા આવ્યો. દ્રૌપદી કે હામું હવા નીચે બેહાય. પેલો હામો આવ્યો પણ હવે હામો છો પેલા ઈ ડાણિયો બન્યો, વીખી નાખ્યું બધું. ખબર નાના તો રમતા કુંડાળું કરવાનું, એમાં મોટો દાણિયો નાખવાનો, બધું વીખી નાખે. એમ તો દાણિયો થઈને વીખી નાખ્યો. દાણિયા ન બનાય તો હવે શું છે? તો વાત કરો કે હવે ન થાય. સમય વયો ગયો તો ક્યારે વાત થાય? હવે આવતી શરદ પૂનમ આવે 12 વાગે ત્યારે. અને એ વખતે સુકીદાસ બીજી શરદ પૂનમ, એ સુકીદાસ જન્મારો વિચાર કરજો. જગદંબાને 108 અવતાર લેવા પડે તો મારે તમારે કેટલા લેવા પડશે? આ વસ્તુ કઈ જેવી તેવી નથી. સતી સીતાને 3 અવતાર લેવા પડે તો આપણે કેટલા લેવા પડે? મંત્ર 3 અવતાર લેવા પડતા આપણે કેટલા લેવા પડે? આ કઈ જેવી તેવી વસ્તુ નથી. આ તો અમર લોકનો માલ છે. જેને ભાગમાં હોય એ લે, એ પામશે.
તો આવતી શરદ પૂર્ણિમા કે હા બીજી શરદ પૂર્ણિમા આવી મા તમને વાત કરી કે આ ધર્મ કયો છે એ વાત નહીં કરું શું કામ આ વાત એ કરી તો કથાની પૂર્ણાહુતિ થઈ જાય એટલા માટે કીધું કે આ ધર્મ તમને બતાવું છું આ ધર્મને જાણો તમે એ ધર્મને જાણ્યા અને બાજુના ચોથા પાયે બેઠા એ માટીનો પાયો આખા ગામમાં ઢંઢેરો પીટાવી અને 24 કરોડનો ઉપદેશ આપ્યો ધર્મરાજા જ્યારે નિર્વાણ પદ લીધું એમાંથી 12 કરોડ છટકી ગયા અને 12 કરોડ ને લઈ ધર્મરાજા નિર્વાણ પદ ને પામ્યા એ વખતે અજ્જા કહેતા બકરીને મારી લી બકરીને સજીવન કરી લી આ નિયમ છે સમયનો ભાવ છે એટલે વાત તમને બધી ન કરી શકું સંતો બતાવે એ માટીનું સિંહાસન એ ધર્મનો પાયો આપણે એ વાતને જાણવા માટે ભેગા થયા છીએ પહેલો પાયો આપણે જોયો વિશ્વાસનો પછી વસનનો પછી શરણાગતિનો અને ચોથો પાયો ધર્મનો પાયો અને એ વાતને જાણવા માટે આજ ભવાની પોતે આમ ભાવણુક બન્યા છે કે મને વાત કરો ત્યારે ભગવાન શિવજી કહે છે એટલા માટે અમારો દ્વારકાવાળો કુમકુમને પગલે પોકળગઢમાં પધાર્યા અને એને આ લીલાઓ બધી કરી 52 પરસાની અને એને જ્યારે લગ્ન થયા પછી સબરા મંડપ કર્યો અને એને આ મહાધર્મ સમજાયો ભવાની કે તો કહો બાબા રામદેવ અવનીમાંથી શું કામ આવ્યા મહારાજ અજમલજીનું મેણું ભાંગવા માટે હા બીજું મેણું ભાંગવાના બાને આ જગતને મહાધર્મની વાત કરવા માટે આવ્યા તો એ 52 પ્રસાદે મને કથા કહો મને મહાધર્મની કથા કહો મને નિજ ધર્મની કથા કહો સદગુરુ મને તમને બતાવે છે ભગવાન શિવજી કે જય ભવાની એ કથા હું તમને કહું છું તમે સાવધાન થઈને અને સાંભળો હવે મને તમને લઈ જાય છે ક્યાં બાબાનું જ્યાં જન્મ થયું ના પોકણગઢમાં આઈએ મારું ભૂમિમાં આપણે પ્રવેશ કરીએ જ્યાં મહારાજ અજમલજીનું પ્રાગટ થયું છે ત્યાં ધરે મય ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ઈરાદઈ ભક્તિ મત સારંગ હૃદય ભક્તિ મતિ સારંગ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધરે મય ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની આદઈ ભક્તિ મત સારંગ હૃદય ભક્તિ મતિ સારંગ પાની ઈરાદઈ ભક્તિ મત સારંગ હૃદય ભક્તિ મતિ સારંગ પાની મહારાજ એના પિતા અમારે રણસિંહ ધીરસિંહના દીકરા રણસિંહના મહારાજ અજમલજી અને અજમલજી એ જ્યારે 18 વર્ષના થયા તારે એનો વ્યવસાય કરે છે ક્યાં હુડુ કાશ્મીરમાં પણ સાંભળજો બાબાનો જન્મ ક્યાં થયો છે ખબર છે બાબાનો જન્મ આપણે બધા એમ કહીએ છીએ બાબાનો જન્મ રણુજામાં થયો રણુજામાં બાબાનો જન્મ થયો નથી બાબાનું જન્મસ્થાન હુડુ કાશ્મીર અહીંયા જે કઈ રણુજામાં છે લીલા કરી એક જ વસ્તુ બેન હાચી છે કઈ કે સમાધિ લીધી એક જ વસ્તુ બાકી બધી ખોટી બાબાનું મૂળ જન્મસ્થાન તો ન્યા છે અત્યારે 18 કરોડના ખર્ચેના મંદિર થઈ ગયું છે પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે અને જ્યારે અજમલજીને કોઈ રજવાડું નહોતું એ તમને કહી દઉં કોઈ રાજા નહોતો એ તો આપણે દિલ્હીથી ભાગેલા હતા પૃથ્વીરાજ ચૌહાણના ઝઘડામાં ભાગેલા હતા અને એના રહ્યા એટલે રાજાનો દીકરો તો રાજા જ ગણાય રાજકુમાર જ ગણાય એમ ન્યાય હુડુ કાશ્મીર રહ્યા અને એ મુખિયા હતા ઘર કેટલા હતા તમને ખબર ઘર જ નહોતા ઝૂંપડા હતા કેટલા 250 ઝૂંપડા હતા હુડુ કાશ્મીરમાં એના મુખિયા હતા અને આપણે આખ્યાનમાં આવે ને કે પ્રભુ રણુજામાં પ્રગટા હા ખોટું કોઈ દાસે નહીં કોઈ દાસ્યો નહીં કોઈ સીટી કાંઈ નહીં ખાલી વગડો છે ને હતો અને હાલમાં વગડો પણ છે
બાબાએ જલમ લીધો ને ઓવડો હજી છે એમને 10 બાય 10 બહુ મહેલમાને પ્રગટ્યા નથી 10 બાય 10 ઓવડો છે એ છે હજી અને આપણે આખ્યાનમાં આવે ને કે ભગવાન વડલા નીચે આવ્યા એ વાત ખોટી છે એ ગાવામાં આવે આખ્યાનમાં શું આવે છે